દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ભાઈ સાધુ થાળીને ઠેબુ મારીને ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કહે છે તમે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. બાપુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી, વિચાર કરજો. સાધુ હાલતો થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ, તમને જમ્યા વગર નથી જવાનું. પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આસરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાબા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું છા હજી અમને ઓળખ? આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું. બસ કર માં, બસ કર. તેથી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ.